જય સચ્ચિદાનંદ। આજે ઓમકારના ગૂઢ રહસ્ય, ગોપનીય રહસ્ય જે તમને મને આપણને બધાને વ્યવહારમાં આપણા મનની અંદર રહેલા સંકલ્પને સાકાર રૂપ આપવા માટે સિદ્ધિ પ્રદાન કરવા વાળા ઓમકારની સાધનાનું ગૂઢ રહસ્ય હું મારા અનુભવ સાથે કહું છું। જ્યાં દુનિયાની અંદર તમને બધાને ચારો તરફથી તિરસ્કાર મળે, જેમ નરસિંહ મહેતાને નાત બારો કાઢવામાં આવે એવી રીતે, અને આવી દશામાં તિરસ્કૃત વાતાવરણમાં તમે જ્યારે ચારો તરફથી એમ લાગે કે ભાઈ હવે આ દુનિયામાં મારું કોઈ નથી, એ વખતે આખી દુનિયા તમારી બને અને તમારો વિરોધ કરનારા, તમારું તિરસ્કાર કરનારા લોકો બળતરા કરી કરીને મરે, એવી જે ઓમકારની ગૂઢ સાધના, એ ગૂઢ રહસ્ય, જ્યાં તમે દુનિયાની અંદર કંઈક સારું કરવા માંગો છો અને લોકો તમારી સાધના, તમારી અંદર રહેલી પવિત્ર ભાવના એની કદર ના કરે, તમારી કદર ના થાય, અને જ્યારે તમારી કદર ન કરે, તમારી કદર ન કરનારા લોકો તમારી અંદર રહેલી શક્તિ, ઉર્જા, એનો લાભ એ જ્યારે ના લે, ત્યારે તમારી ઉર્જાનો લોકો સુધી એ લાભ પહોંચે, અને લોકો સુધી એ લાભ પહોંચાડવા માટે તમારી અંદર રહેલી જે શક્તિ છે એની ઉપયોગિતા સાબિત કરવી હોય, અને આ ઉપયોગિતાને સાબિત કરવા માટે જે સાધના ઓમકારની કરવાની હોય છે, તમે આ પૃથ્વી ઉપર જે દુનિયામાં કંઈક આપવા માટે આવ્યા છો, અને એ આપવાની વસ્તુ મૂર્ખ લોકો જ્યારે તમારી પાસેથી એ વસ્તુ લઈ શકતા નથી, છતાં પણ એના દિમાગમાં, એના મગજની અંદર એ વસ્તુ પહોંચાડવા સુધી તમારી જે સાધના છે, અને એ સાધનાના પ્રભાવથી એ લોકોના મગજની અંદર, દિમાગની અંદર એટલું તો ફિટ થઈ જવું જોઈએ કે કોઈ અલૌકિક શક્તિ, કોઈ સદગુરુની કૃપા, કોઈ ગુરુ કૃપાને પાત્ર થયેલો વ્યક્તિ એનો કોઈ વાળ વાંકો કરી શકતા નથી। ક્યારે? કે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યમ પરમ મંગલમ। અને એટલા માટે કૈવલ્યોપનિષદ પણ એવું કહે છે, વિવિધ દેશે સુખાસનસ્થ શુચિ સમગ્રીવ શિરસ શરીર અત્યાસમસ્ત સકલેન્દ્રિયાણી નિરુદ્ય ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય। અહીંયા છેલ્લું વાક્ય સમજ્યા તમે? સ્વગુરુમ પ્રણમ્ય। સદગુરુ જે તમારા છે, સ્વ એટલે પોતાના ગુરુના શરણે સમર્પિત થઈ, મન કર્મ વચનથી નિરુદ્ય ભક્ત્યા સકલેન્દ્રિયાણી, બધી ઇન્દ્રિયોને રોકી અને ગુરુની આજ્ઞા પ્રમાણે મંત્રનો જપ કરો, વિવિક્ત દેશે, એકાંત દેશમાં, અને એની સાધના કરતી વખતે શુચિ સમગ્રીવ શરીર સીધું ગ્રીવા ગરદનથી લઈ કરોડરજ્જુ, અને એવા સુખાસનસ્થ સુખપૂર્વકના આસનમાં બેસી અને તમે એ ઓમકારની સાધનાનું ગૂઢ રહસ્ય જે શ્વાસોશ્વાસની એક પ્રક્રિયાની સાથે જોડાયેલું છે, તમે જ્યારે સાધના કરવા બેસો ને ત્યારે તમારી પાસે સૂર્ય નાડી ચાલતી હોવી જોઈએ। જો સૂર્ય નાડી ચાલતી હોય, જમણા નાકોરાની નસકોરામાં હવા આવતી જતી હોય, શ્વાસ નેચરલ તમે શ્વાસ લેતા હો સ્વાભાવિક, ત્યારે સૂર્ય નાડી ચાલવી જોઈએ, તમને સંકલ્પ થવો જોઈએ કે મારે ઓમકારની સાધના કરી મારી અંદર રહેલી જે ઉર્જા છે, જે શક્તિ છે, મારા જે સારા વિચારો છે, એનાથી લોકો
લાભાન્વિત થાય. અને આ રીતે લાભાન્વિત લોકોને, અને સ્વાભાવિક છે આ પ્રજા દુનિયાની અંદર, જે દુનિયામાં જે પ્રજા છે ને એ બધી ઘેટા બકરા જેવી છે. એને તમે જેમ પાપડી નાખો, થોડુંક ઓલું આમ ખાવા પીવાનું થોડુંક આમ નાખો, લચકાની કોળી નાખો ને ધરત દોડીને ઢોર ખીલે આવે ને, એમ આ બધા ઢોર જેવા માણસો છે ને એને તમે ગમે એટલા સમજાવશો ને કે ખીલે હાલ તો ખીલે નહીં આવે, પણ લચકાની કોળી બતાવો ને તરત ખીલે આવે અને તરત તમે એને બાંધી શકો છો. બસ સેમ આ દુનિયાની પ્રજા બધી જ વાસનાથી ભરેલી છે. બસ વાસનાથી ભરેલી. અંબાજી હાલીને જાય છે તો શું કામ? મારા છોકરાને ઘરે પારણું બંધાય તો. અંબાજી લોકો હાલીને જાય છે શું કામ? તો કે મારા છોકરાને કોઢ થયો છે મટી જાય તો. મારા છોકરાને પગે કંઈક આવા બીમાર પડે, તાવ આવે, તરિયો આવે તો બાધા લઈ લઈને માતાજીના મંદિરે દોડ કરે. અને પછી ભુવાને કહે કે ભુવાજી અમારા ઘરમાં હમણાં બધા માંદા રહેશે, કોઈ હાજર રહેતા નથી. તો આ બધી વાસનાઓ જે છે, આ બધા જે પ્રકારના દુઃખ દર્દો છે, એની અંદર પીડાતી પ્રજા તમારા ઓમકારની સાધનાનું રહસ્ય એને ગળે નથી ઉતરતું. એટલે તમારે એને લચકાની કોળી નાખવી પડે છે. એટલે સાધના કરનાર વ્યક્તિએ જો આનો પરોપકાર કરવો હોય અને આ પરોપકાર દ્વારા બીજાનું ભલું જ કરવા માટે જો તમારે આગળ વધવું હોય તો જ તમે આ ઓમકારની સાધના કરી શકો છો. નહીતર આ ઓમકારની સાધના તમે કરો, લાભ થશે એટલું જ આ ઓમકારની સાધના તમારું નુકસાન પણ કરશે. બે વસ્તુ છે, દિવસ સાથે રાત્રિ છે, રાત્રિ સાથે દિવસ છે, સુખ સાથે દુઃખ છે, દુઃખ સાથે સુખ છે. એમ આ દુનિયાની અંદર બધી સજ્જનતા દુર્જનતા આપણા બધાની અંદર આ બે પ્રકારના વિભાગ રહેલા છે, અંધારું અંજવાળું. આ બે વસ્તુ છે. જ્યાં પ્રકાશ ત્યાં વિકાસ રહેલો છે, જ્યાં અંધકાર ત્યાં વિનાશ રહેલો છે. બસ તમે શું કરવા માંગો છો? તો ઓમકારની સાધના દ્વારા જો વિનાશ તરફ જવું હોય તો પણ તમે ઓમકારનો દુરુપયોગ કરો. અને જો તમે વિકાસને પ્રકાશને જો પ્રધાનતા આપતા હો તો ઓમકારથી તમે લોકોનું ભલું કરો. એટલે પરોપકારાય સતામ વિભૂતય. મહાપુરુષો પરોપકાર માટે જ આ બધું કરે છે, પોતાના સ્વાર્થ માટે નહીં. ત્યારે દુનિયામાં કેટલાય લોકો જાદુગરના ખેલમાં રૂપિયા દેખાય છે, દો ઘડીના દેખનામાં ધૂળ ધાણી થાય છે. આવા લાખો લોકો આવી અનેક પ્રકારની છેતરપિંડી કરીને છેલ્લે છળ કપટ ને દગાન પાપમાં સાધુના વેશમાં છળ કપટ કરીને પોતાના સ્વાર્થનો ઉપયોગ કરનારા લોકો બરબાદ થઈ ગયા. કેમ કે સાધનાની મૂડી સ્વપ્રયોગમાં વાપરો છો ત્યારે એ સ્વપ્રયોગમાં ગયેલી સાધના સમાપ્ત થઈ જાય છે. પણ પરોપકારની સાધના, પરોપકાર માટે કરેલી સાધના અને સાધનાનો પરોપકારમાં કરેલો ઉપયોગ એ વધે છે, બમણો થાય છે. એનાથી તમારું કલ્યાણ થાય છે, લોકોનું કલ્યાણ થાય છે, પણ લાભ ને લાભ. જ્યારે આપણે બધા અહીંયા સ્વાર્થની અંદર ઉપયોગ કરનારા લોકો આ સાધનાનો દુરુપયોગ કરીને દુઃખી થાય છે. એટલે પરોપકાર માટે ઓમકારની સાધના થવી જોઈએ. હું મારો અનુભવ કહું છું. આજે ગુરુદેવ સ્વયં મને મારો હાથ પકડીને કીધું કે તું આવા પ્રકારના કામ કરજે. જે મને એમને આદેશ આપ્યો, જે આજ્ઞાનું મને એમને પાલન કરવા માટે ભાર દીધો, એ બધી જ વસ્તુઓનું મેં અક્ષરશઃ પાલન કર્યું. હવે એક અનુભવ હું તમને કહી દઉં. આ સાધના ઓમકારની એવી છે, અગ્નિ સ્વયં સિદ્ધ છે એમ ઓમકાર સ્વયં સિદ્ધ છે. અગ્નિ એના સ્વભાવ પ્રમાણે તમે જાણો ન જાણો, જાણે અજાણે, ભાવે કભાવે, પણ તમે અગ્નિનો દેવતા હાથમાં લીધો એટલે બાળે ને બાળે. એમાં કોઈ શંકા નહીં. એવી જ રીતે ઓમકાર એ સ્વયં સિદ્ધ મંત્ર છે. આની અંદર ઘણા લોકો આંટી ઘૂંટીમાં ફસાયેલા છે
કે આ ઓમકાર છે ને ગ્રહસ્થીઓએ એકલો ઓમ ના બોલાય, સંન્યાસી એકલો ઓમ બોલી શકે. અને ઘણા લોકો એવું કહે કે ભાઈ આપણે આ ઓમનું ઉચ્ચારણ કરવાથી આપણે બધા બરબાદ થઈ જઈએ. વળી એક એમ કે ના, સંન્યાસી લોકો તો એ ઓમકારની સાધના કરે છે. તો આ ભેદ બુદ્ધિ જેના મગજમાં ગરી ગઈ છે એ પેલા કાઢી નાખજો. ઓમકારનું સ્વરૂપ સ્વયં સિદ્ધ છે, એના અધિકારી બધા જ છે. સંન્યાસી થયેલો હોય, ભગવા લુગડા પહેર્યા હોય અને જો એ ઓમકારને લાયક ના હોય તો કુપાત્રમાં એ રસ ઠરતો નથી. પણ એક સદગ્રહસ્થી રાજા જનક જેવો મહારાજ પ્રતાપી હોય, એક ગ્રહસ્થી છે અને એ જો ઓમકારની સાધના કરે છે તો એ દેહમાં રહેવા છતાં પણ વિદેહ કહેવાય છે. એટલે આની અંદર એવું કઈ છે નહીં, પણ લોકોને ભ્રમિત કરી અને માનસિક રીતે આમ ને તેમ આમ જાણે વાત કેટલી રહસ્યમય ગૂઢ રહસ્યથી લોકોની સામે મોટી પ્રતાપી વાત કરતા હોય એવું લાગે છે, પણ એવું નથી. ઓમકારની સાધના કરવી હોય તો મેં પહેલા કીધું એમ સ્વરની તમને અહીંયા ગતિ માલુમ અર્થાત ખબર હોવી જોઈએ. સ્વરની ગતિ, સ્વરમાં જે તમારી સૂર્ય નાડી, ડાબા હાથની ચંદ્ર નાડી અને વચ્ચે સુષુમ્ના નાડી. સૂર્ય નાડી વખતે સંકલ્પ કરો, પછી જ્યારે તમારી સુષુમ્ના એક ક્ષણ માટે આવે અને જ્યારે ચંદ્ર નાડીમાં જવાના હો એવા ટાઈમે એ બરોબર વચ્ચે તમારે ઓમકારની સાધના શરૂ કરવી. અને એ વખતે ઓમકારની સાધના શરૂ થતા ચંદ્ર નાડીમાં તમે પ્રવેશ કરો છો ત્યારે એ ચંદ્ર નાડી એ જ આપણા માટે શીતળતાનું સ્વરૂપ, એક પ્રેમનું સ્વરૂપ. અને એ પ્રેમના સ્વરૂપની અંદર તમે જ્યારે સાધના કરો છો ત્યારે ધીરે 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 ચંદ્ર નાડી પાછી વળી અને સુષુમ્નાના માર્ગ ઉપર જ્યારે સ્થિર થવા લાગે છે ત્યારે એકદમ તમારા શ્વાસોશ્વાસ સહજ અને સ્વાભાવિક ચાલતા હોય છે. ત્યારે એની અંદર તમને એક નાદનો અનુભવ થશે. ઓમ સોહમ શબ્દ તો નાભેથી ઉઠે, શૂન્ય શિખર પર જય રે સોહાગી જીવયા રે, અવસરીએ જેણે સદગુરુ સેવ્યા. તો સદગુરુના શરણે તમે જ્યારે આ સાધના કરો છો ત્યારે ઓમ સોહમ એ નાદનો અનુભવ થશે. ઓમ સોહમ એ નાદના અનુભવ પછી એક તમને ત્યાં શૂન્ય શિખર પર નિર્વિકલ્પ સમાધિના અનુભવમાં તમે જાઓ ત્યારે ના કોઈ સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, બિલકુલ. અને એવા સમયે સુષુમ્ના નાડી જે છે એની અંદર તમને એકદમ શીતળતાના અનુભવ સાથે જ્યારે રોમાંચ અનુભવ થવા લાગે અને એ રોમાંચ સાથે જ્યારે તમારી અંદર એનો એક તુર્ય અવસ્થાનો સચિત સુખમ પરમહંસ ગતિમ તુર્યમ, એ વખતે એક અજબની ઘટના ઘટે છે. અને આ અજબની ઘટના ઘટતા સાધના તમારી તીવ્ર બનતી જાય અને ધીરે 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 એ મંત્રને 1200 વખત જપવો પડે છે. તમે કહેશો મહારાજ સંખ્યાની સાથે શું લેવા દેવા? તો 1200 વખત એ મંત્ર જપવાનું કારણ કે આપણા શરીરની અંતર્ગત 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એક મન 11 અને અહંકાર 12. આ 12 નો તમારે તદ્દન વિનાશ કરવો પડે છે.
જ્યાં ઇન્દ્રિયો સહિત મન અને અહંકારનો નાશ તમે કરવામાં સફળ થશો, એ જ વખતે આ શરીરની અંદર તમે જીવિત છો, હરો છો, ફરો છો. કેવલ અનુભવી એકલો જ અંદર સમજી શકે છે કે મેં અહંકાર માર્યો છે. એને એ અહંકાર માર્યો છે એવું કહેવાની એને અંદર જો ખંજવાળ આવતી હોય તો સમજવું પડે કે હજી એ અહંકાર બીજું રૂપ લઈને બહાર આવે છે અને પેલાને બીજાની સામે પોતાની પ્રતિભાનું સ્વરૂપ બતાવવાનું એક નવું રૂપ ધારણ કરે છે. હકીકતની અંદર તમારો અહંકાર નાશ પામે એટલે બીજો છે જ નહીં તો તમે કોની સામે તમારી સાધનાનું પ્રબળ આ પ્રભાવ બતાવીને બીજાને પ્રભાવિત કરવા માંગો છો. જે ક્ષણે તમારી અંદર મનની આકાંક્ષા બીજાને પ્રભાવિત કરવાની સમાપ્ત થઈ ગઈ, જે ક્ષણે બીજાની સામે તમારું પ્રદર્શન કરવાનો અહંકાર સમાપ્ત થઈ ગયો અને પોતે એકલા અનુભવની અંદર જ્યારે ઊંડો ઉતરી જાય છે ત્યારે સામેવાળો વ્યક્તિ એ ગુલાબની સુગંધ ગોતતો તમારી પાસે આવે છે અને આવે છે ત્યારે ભૂખ્યો તરસો જેમ સરોવરમાં પાણી પોતાનું મોઢું મૂકીને પીને જતો રહે છે એમ તમારી પાસેથી એને જે જોતું છે એ લાભ લઈને જતો રહેશે. અને એટલે કેવું પડે છે દર્શનથી દુષ્કૃત ટળે સ્પર્શતા પાવન થાય, બ્રહ્માનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યા જાય. તો આવા મહાપુરુષના દર્શનથી દુષ્કૃત ટળી જાય છે અને એટલે લાભ થાય છે. અને એવો લાભ થાય છે કે જે લાભ આજ મારી પાસે તમે જોઈ રહ્યા છો. તિરસ્કારના વાતાવરણની અંતર્ગત આવી મજબૂત જીવનની ધારા જે ઈર્ષાળુને ખરેખર ચમત્કારમાં ડૂબોડી દે એવી સાધના બીજાને પ્રભાવિત કરી અને એના મનની ઉપર રહેલી વિકૃતિને દૂર કરી અને નવી સંસ્કૃતિનું સંસ્થાપન કરવાની તાકાત ઓમકારમાં રહેલી છે. તો આ ઓમકારની સાધનાનું રહસ્ય સમજવું હોય, જાણવું હોય, કોમેન્ટમાં જણાવી શકો છો. બોલ સચ્ચિદાનંદ ભગવાન.